આની સાથે સાથે એક બીજી મોટી સમસ્યા છે અને એ છે ભ્રષ્ટાચાર. ક્યાં નથી ભ્રષ્ટાચાર એ સવાલ થાય છે. ભારતમાલાના ગળામાં પણ હવે તો ભ્રષ્ટાચારની માળા પહેરાવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હાઈવેના હાલ બેહાલ થઈ ગયા છે. તૂટેલા રસ્તા, ઠેર ઠેર મોતને આમંત્રણ આપતા ભુવા નેતાઓ અને અધિકારીઓ જનતાને વિકાસની ભેટ તો આપે છે, પણ એ વિકાસની ભેટમાં અંદર છુપાયેલો હોય છે ભ્રષ્ટાચાર. જનતા માટે ખુલ્લા પણ ના મુકાયા હોય એવા હાઈવે હવે ખતરનાક રીતે તૂટી રહ્યા છે. મોટી મોટી તિરાડો પડી ગઈ છે ને જનતા જાણે રામ ભરોસે છે. સ્વાગત છે તમારું એ દેશમાં જ્યાં પુલ બનતા પહેલા જ ધરાશાયી થઈ જાય છે અને રસ્તાઓ પર ખાડા પહેલા આવે છે, પછી ડામર દેખાય છે. આ દેશમાં પૈસાની કોઈ ખોટ નથી, ઈમાનદાર નેતાઓની અને કોન્ટ્રાક્ટર્સની ખોટ છે. 7 વર્ષ પહેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કોન્ટ્રાક્ટર્સને સખત શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો કોઈ રસ્તાના કામમાં કોઈ ગડબડી કરશો તો બુલડોઝર નીચે દબાવી દઈશ. 7 વર્ષ વીત્યા તો એ બદલાવ શું આવ્યો? કંઈ જ નહીં. ઉલટાનું સિસ્ટમમાં ભ્રષ્ટાચાર વધુ ફૂલ્યો ફાલ્યો છે. દાયકાઓ પહેલા મધ્ય ભારતના ગામડાઓમાં ડાકુઓનો ખોફ હતો. તેઓ લોકોને લૂંટી લેતા હતા. પણ આજના સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટર્સ ડાકુઓ કરતા પણ વધુ મોટા લૂંટારા છે. નાના નાના રસ્તાથી માંડીને હાઈવે, અહીં તંત્ર અને નેતાઓ તમને વિકાસ નહીં, ભ્રષ્ટાચારથી ભરેલા કામોની ભેટ આપે છે. માનવામાં નથી આવતું? તો આ જોઈ લો. આ હાઈવે નથી, આ તો છે ભ્રષ્ટાચારનું ઓપન એક્ઝિબિશન. અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે. આ બ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો, પણ લોકાર્પણ થાય એ પહેલા જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર્સનું પાપ ઉઘાડું પડ્યું છે. રાજુલાના ચારનાળા નજીક બ્રિજ પર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે. ના, આ કોઈ ભયંકર ભૂકંપને કારણે પડેલી તિરાડો નથી, પણ ભ્રષ્ટાચારની તિરાડો છે. હવે વિચારો, એવું તો કેવું મટીરિયલ વાપર્યું હશે કે લોકાર્પણ પહેલા જ આવી હાલત થઈ ગઈ. ભાવનગર સોમનાથ હાઈવે ચાર નાળાનો પુલ, જેમાં આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પુલમાં મોટી મોટી તિરાડો પડી છે અને જેના કારણે વાહન ચાલકોમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ હાઈવેનું કામ કેટલું બિસ્માર છે, ત્યારે વાહન ચાલકોમાં તેમજ મુસાફર જનતામાં રોષની લાગણી જોવા મળી છે. સાવચેતીના રૂપરૂપે તાત્કાલિક સમારકામ થાય અથવા તો આની તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અહીં ઇમારતો, ડેમ, બ્રિજ, રસ્તા બધાની અંદર કોન્ક્રીટની સાથે ભ્રષ્ટાચાર ભળેલો હોય છે. હવે વાત એ ભારતમાલા પ્રોજેક્ટની, જેના માટે સરકારે જોરશોરથી કહ્યું કે ભારતમાલા દેશના અર્થતંત્રની કરોડરજ્જુ બનશે. અર્થતંત્રની તો ઠીક, પણ પહેલા તો ભારતમાલા હાઈવેની જ કરોડરજ્જુ તૂટી ગઈ છે. આ જુઓ, જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડી કે બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે બિસ્માર હાલતમાં છે. અહીં પોપડા ઉખડી ગયા છે. ભારતમાલા હાઈવેનું 60 કિલોમીટરના માર્ગ પર ચેકિંગ કરતા થરાદથી સાંતલપુર સુધીના હાઈવે પર ઠેર ઠેર ખાડા છે. ભારતમાલાને ભ્રષ્ટાચારની માળા પહેરાવી દેવાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો જે ભારતમાલા રોડ છે એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા જે અત્યારે ખાડા પડ્યા છે. એ ખાડાની અંદરની જે વાહન ચાલકો અત્યારે જણાવી રહ્યા છે કે ભારે મુશ્કેલીના કારણે વાહનો અમારા ખોટવાય છે, ટાયરો ફાટે છે. અત્યારે તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ માટે જે ડ્રાઈવરજન આપવામાં આવે છે તે વાહન ચાલકોને ચેતન માટે શું આવું કરવાની જરૂર પડે છે. તાજેતરમાં જે રસ્તો કરોડોના ખર્ચે બનેલો છે તેને લઈ અત્યારે જે ખરેખર જે આ રસ્તો ભ્રષ્ટાચાર હોવાનો અત્યારે સાબિત થઈ રહ્યો છે. રોડ પર એટલા બધા ખાડા, એની વાત જ જો ભારતમાલા છે એની તો કોઈ ગટરો હારી એક મહિનો નથી, જો ગાડીઓ ફસી જાય, ટાયર તૂટી જાય, ગાડીઓ ડ્રાઈવર કરે શું? આટલા કરોડ રૂપિયાનો માલ રોડ બનાવ્યો, આ જનતાના પૈસા બધા ભ્રષ્ટાચાર જ કરે છે ને. બધા ગાડીઓના ટેક્સ કાપી લે ટોલ નાકા ઉપર. ड्राइवर जाए क्या, गाड़ी से टूटी जाए, पाटा टायर फटे जाए, लेकिन रोड छूटा થઈ जाओ. भाई रोड की दिक्कत है. रोड तो देख लिया कैसे बना हुआ है. रोड तो बिल्कुल खराब है, खड्डे पड़े हुए, क्या करेंगे भाई. इतने पैसा ला के रोड बनाया, रोड भी बेकार बनाया, गाड़ी भी खराब हो रही है, टूट भी रही है, टायर भी फट रहे हैं, क्या करेंगे. अभी देखो जी, बारिश इतनी बारिश नहीं पड़ी थी, देखो कितना रोड टूटा है. ના ના, આટલેથી નથી અટકતું. હજુ તો આપને ઘણું બતાવવું છે. આપને બતાવી છે ખતરનાક રાઈડ, અને આ રાઈડના સંચાલકો છે ભ્રષ્ટાચારી તંત્ર અને કોન્ટ્રાક્ટર્સ.
આ જુઓ, આ રાધનપુરથી પાટણ જતો સિનાડ ગામનો સર્વિસ રોડ છે, પણ એમાં ક્યાંય રોડ તો દેખાતો જ નથી. સિનારથી બાયપાસ પાટણ જવાનો રસ્તો છે એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે મોટા સાધનો હાઈવેના સાધનો સીધા પાટણથી શોર્ટકટમાં હારી રસ્તે નીકળે છે તો અમારે 30થી 35 ગામ જોડાયેલા છે તો અત્યારે એટલા મોટા ખાડા પડ્યા છે ને તો લગભગ ઘણા લોકો બાઇક લઈને પડી પણ ગયા છે. તો સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ સિનારથી પાટણ રસ્તો જતો બાયપાસ કહેવાય રસ્તો એ અત્યારે બહુ ખરાબ છે અને નોંધ લઈને તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરે. અહીંયા રોજથી 1 થી 2 જણ બાઇક વાળા તો પડે જ છે, અવશ્ય પડે છે એટલે તાત્કાલિક આ રોડનું કામકાજ કરો. અને અહીંયા અમારા રોડ આવેલા છે, રોડમાંથી અમારા ઘર આવેલા છે, અહીંયા અમારા બાળ બચ્ચા નીકળે છે, એમના જાનહાનિ થવાની બહુ સંભાવના રહે છે. એ હાઈવે હોય કે નાના રસ્તા, ગણ્યા ગણાય નહીં એટલા ખાડા છે. મુખ્યમંત્રી અધિકારીઓને ખાડા પૂરવાના આદેશ તો આપી દીધા, પણ પાલન ક્યાં? પાલનપુરમાં જ્યુબિલી રેલવે કોલોની પાસે રાતના સમયે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે 10 ફૂટના ભૂવામાં ટ્રક ખાબક્યો. વિચારો, લોકો કેટલા ત્રસ્ત થઈ ગયા હશે આ નિંભર તંત્રથી કે તેમણે પોતાનો અવાજ પહોંચાડવા, રસ્તા સુધારવા નીત નવા રસ્તા અપનાવવા પડે. રાજકોટમાં ખખડધજ રોડથી હેરાન થઈ ગયેલા વોર્ડ નંબર 18ના લોકોએ રેકડી કાઢી તંત્રને સદબુદ્ધિ મળે તે માટે રસ્તા પર હવન કર્યો. પાણી ગોઠો લગીને ભરાય છે, ડોસીયું પડી જાય છે, ભાભા પડી જાય છે, હાથ પકડીને ઊભા કરી કાઢીને હાથે પગ ભાંગી ગયા છે. અહીંયા એ રોડ માટે અહીંયા હલાતું નથી, બેહાતું નથી, એવું છે. આમાં ક્યાં હાલવું અમારે? જનતા હેરાન છે, નેતાઓને આરામ છે. જનતાના ટેક્સના નાણાં ખાડા અને ભૂવા ભેગા થાય છે. કટકી રાજની ભ્રષ્ટ સિસ્ટમમાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર્સને દંડવાને બદલે તેમને જ કોન્ટ્રાક્ટ અપાતા રહે. રાત્રે ખાડો ખોદાય, દિવસે પુરાય અને રાત્રે ફરી ખોદાય. જોનારને એવું લાગે કે અહીં તો જોરદાર વિકાસનું કામ થઈ રહ્યું છે, કાયમ થતું જ રહે છે, પણ તેમાં લોકોના હાથમાં કંઈ જ નથી આવતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.